અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને આવનારા 4 દિવસ માટે એટલે કે 19 તારીખ સુધી આવતીકાલથી 19 તારીખ સુધી મધ્યમ વરસાદ થઈ શકે છે। ક્યાં કેવો વરસાદ થશે તે અમે આપને વોલ ગ્રાફિક્સ થ્રુ બતાવવા જઈ રહ્યા છે। આવતીકાલની પહેલા વાત કરીએ તો 16મી સપ્ટેમ્બરની જે આગાહી છે તેની વાત કરીએ, જ્યાં આપને યલો ઝોન દેખાઈ રહ્યો છે। યલો કલર્સમાં જેટલા પણ જિલ્લા દેખાઈ રહ્યા છે એ ઝોનની વાત કરીએ તો આખો દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ સુધી છે, એટલે કે માની લો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી સુધી છે। અને આ તરફ આવીએ તો દાહોદ છે અને છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નીચે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ એ જિલ્લા છે કે જ્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે આવતીકાલે 16મી સપ્ટેમ્બરે। બાકી હળવો વરસાદ થાય, છૂટો છવાયો વરસાદ થાય તેવી આગાહી છે। 17મી સપ્ટેમ્બરની વાત કરીએ તો 17મી સપ્ટેમ્બરે જુઓ પરમ દિવસે કંઈક ફેરફાર આવ્યો છે અને ઉત્તરના કેટલાક જિલ્લાનો ઉમેરો થયો છે। લગભગ આખું ઉત્તર છે અને તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ તમામે તમામ અરવલ્લી, આ તમામે તમામ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, એટલે કે મધ્યમ વરસાદ જે છે તે 17મી સપ્ટેમ્બરે આ જિલ્લામાં થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ 18મી સપ્ટેમ્બરની। જુઓ 18મી સપ્ટેમ્બરે વરસાદી તીવ્રતા આખા 33 જિલ્લામાં દેખાઈ રહી છે અને બધા જિલ્લામાં આપ જુઓ તો મધ્યમ વરસાદ થઈ શકે છે। કોઈ પણ એવો જિલ્લો નથી કે જ્યાં એક ગ્રીન ઝોનમાં હોય, એટલે કે ક્યાંય સામાન્ય વરસાદ નથી પણ સારો વરસાદ જે છે તે અહીંયા થઈ શકે છે। 18મી સપ્ટેમ્બરના રોજ આ તમામે તમામ 33 જિલ્લા આખા ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને 19મી સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારનું ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। 19મી તારીખે પણ તમામે તમામ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે મધ્યમ વરસાદ થઈ શકે છે।